हिंद में है हिंदुस्तान की जान, हिंद पर है हर हिंदुस्तानी कुर्बान, हिंद की धड़कनों को समझेगा हिंद फर्स्ट। अब आ रहा है हिंदुस्तान का अपना हिंद फर्स्ट नेटवर्क, जिसमें होगी मध्य प्रदेश के दिल की बात, एमपी फर्स्ट, राजस्थान के मन की बात, राजस्थान फर्स्ट, हर गुजराती का गौरव, गुजरात फर्स्ट। हिंद फर्स्ट नेटवर्क ला रहा है गुजरात फर्स्ट के साथ साथ राजस्थान फर्स्ट, एमपी फर्स्ट समेत देश के हर राज्य का अपना न्यूज चैनल। हिंद फर्स्ट, रग रग में हिंदुस्तान। राजस्थान फर्स्ट, आप रहे वास्ते आप रहे सागे। एमपी फर्स्ट, आपके साथ आपके लिए। गुजरात फर्स्ट, तमारी साथे तमारी माटे। हिंद फर्स्ट नेटवर्क। સમાચાર મોટા અપડેટ્સ છેલ્લા 24 કલાકથી ફક્ત ચર્ચા થઈ રહી છે એક્ઝિટ પોલની, અને આ એક્ઝિટ પોલમાં ફરી એકવાર મોદી સરકાર બની રહી છે. પરંતુ હવે તમામ એક્ઝિટ પોલમાં એનડીએને પ્રચંડ બહુમત તો મળ્યો છે, પરંતુ જે વીવીઆઈપી ઉમેદવારો જે મેદાનમાં હતા, આખરે તેમનું શું? દેશમાં ફરી એનડીએની સરકાર બનવાના સંકેત હાલ મળી ચૂક્યા છે. ઇન્ડિયા ન્યૂઝ ડી ડાયનેમિક્સ મુજબ ભાજપને 371 બેઠક મળી છે. ઇન્ડિયા ન્યૂઝ ડી ડાયનેમિક્સ મુજબ કોંગ્રેસને એટલે કે ઇન્ડિયા ગઠબંધનને 125 બેઠક મળી રહી છે. રિપબ્લિક ભારત મેટ્રાઇઝ મુજબ ભાજપને 353 થી 368 બેઠક મળી રહી છે. રિપબ્લિક ભારત મેટ્રાઇઝ મુજબ કોંગ્રેસને એટલે કે ઇન્ડિયા ગઠબંધનને 118 થી 133 બેઠક મળી રહી છે. રિપબ્લિક ટીવી પી માર્ક મુજબ ભાજપને 359 બેઠક મળી રહી છે. રિપબ્લિક ટીવી પી માર્ક મુજબ ઇન્ડિયા ગઠબંધનને 154 બેઠક મળી રહી છે તેવું એક્ઝિટ પોલ કહી રહ્યા છે. TV5 તેલુગુ અનુસાર ભાજપને 359 અને કોંગ્રેસને 154 બેઠક મળી રહી છે. TV9ના સર્વે મુજબ એનડીએને 346 બેઠક અને ઇન્ડિયા ગઠબંધનને 134 બેઠક મળી રહી છે. હવે વાત કરીશું પોલો પોલ્સ એટલે કે સરેરાશ, જેમાં ડી ડાયનેમિક્સ 371 બેઠક એનડીએ, ઇન્ડિયાને 125, મેટ્રાઇઝ કહી રહ્યું છે 353 થી 368 બેઠક એનડીએને અને 118 થી 133 બેઠક ઇન્ડિયાને. પી માર્ક કહે છે કે 359 એનડીએને મળી રહી છે, ઇન્ડિયા ગઠબંધનને મળે છે 154, અને કંઈક આવા જ પરિણામ ટાઈમ્સ નાવના પણ છે અને TV5 તેલુગુના પણ છે, કે જેમાં એક સરખા એક્ઝિટ પોલના તારણ જોવા મળી રહ્યા છે. પરંતુ એક સીધી સ્પષ્ટ બાબત એ છે, એક્ઝિટ પોલ એવું કહી રહ્યું છે ફરી એનડીએની સરકાર બની રહી છે અને આસાનીથી બહુમતનો જે આંકડો છે 272 તે ભાજપ પાર કરી લે તેવી સ્થિતિ થઈ છે. TV9 એવું કહી રહ્યું છે એનડીએને 342 બેઠક અને ઇન્ડિયા ગઠબંધનને 166 બેઠક મળી રહી છે. આજ તકનો જે સર્વે છે એવું કહે છે 361 બેઠક એનડીએને અને 131 થી 166 બેઠક ઇન્ડિયાને. એબીપી ન્યૂઝ સી વોટર કહે છે કે 353 થી 383 જેટલી બેઠકો મળી રહી છે એનડીએ ગઠબંધનને, ઇન્ડિયાને મળી રહી છે 152 થી 182. ન્યૂઝ નેશન કહી રહ્યું છે 342 બેઠક મળી રહી છે ઇન્ડિયા ગઠબંધનને, અને માફ કરશો એનડીએ ગઠબંધનને, ઇન્ડિયા ગઠબંધનને મળી રહી છે 153 બેઠક. એટલે કે આ તમામ જે એક્ઝિટ પોલના તારણ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, પોલો પોલ્સની જો વાત કરીએ તો બધી જગ્યાએ આસાનીથી એનડીએ સરકાર બનાવી રહી છે તેવી હાલ અત્યારે સ્થિતિ એક્ઝિટ પોલના તારણ પરથી કહી શકાય. TV9, આજ તક, એબીપી ન્યૂઝ, બધી એવી જે એજન્સી છે જેમનું એવું કહેવું છે કે એનડીએ સરકાર બની રહી છે. હવે પોલો પોલ્સની વાત કરીએ તો એનડીએના 367 સભ્યો, ઇન્ડિયાના 140 સભ્યો સંસદમાં જાય તેવી સ્થિતિ છે. જે સરેરાશ આંકડો કાઢીએ તો એનડીએ 2019માં 343 સુધી પહોંચી હતી. હવે એક્ઝિટ પોલ એવું કહે છે કે એનડીએ 2024માં 367 સુધી પહોંચશે. એટલે કે થોડી બેઠકોનો વધારો આ વખતે એનડીએનો થયો છે તેવું એક્ઝિટ પોલના પોલો પોલ્સનું તારણ, એટલે કે સરેરાશ જે તારણ છે તે નીકળી રહ્યું છે. આ વખતે 2024માં 367 બેઠક થઈ રહી છે. હવે આપણે વાત કરીશું
વીઆઈપી કેન્ડિડેટ વિશે ઘણા બધા એવા જે દિગ્ગજ જે ઉમેદવારો છે તે આ વખતે ચૂંટણી મેદાનમાં હતા. ઘણા પૂર્વ મુખ્યમંત્રી પણ હતા. સૌ પ્રથમ વીવીઆઈપી જે કેન્ડિડેટ છે પ્રધાનમંત્રી મોદી વારાણસી તે સતત ત્રીજી વાર લડ્યા અને તે જીતી રહ્યા છે. તે અત્યારે કહી રહ્યું છે આ એક્ઝિટ પોલ. નરેન્દ્ર મોદી તેમની સામે અજય રહ્યા હતા. ગાંધીનગર બેઠકની વાત કરીએ અમિત શાહની સામે કોંગ્રેસથી સોનલ પટેલ કે જેમની હાર થઈ રહી છે. કોણ ક્યાંથી જીતી રહ્યું છે તેની વાત કરી રહ્યા છે. જેમાં લખનૌથી રાજનાથસિંહ સતત બીજી વાર આ બેઠકથી જે જીતી રહ્યા છે તેવું આ એક્ઝિટ પોલનું તારણ કહે છે. દિનેશ પ્રતાપસિંહ જે રાયબરેલી યુપીથી અહીંયા રાહુલ ગાંધી વિજેતા થઈ રહ્યા છે. રાહુલ ગાંધી જે અહીંયાથી રાયબરેલીથી લડ્યા. સોનિયા ગાંધીની બેઠક ખાલી થવાથી અમેઠીથી સ્મૃતિ ઈરાની વિજેતા થઈ રહ્યા છે. યુપીની આ બેઠક ભાજપને મળી રહી છે. હેમા માલિની મથુરાથી જીતી રહ્યા છે તેવું આ પોલ જે એક્ઝિટ પોલનું તારણ આવી રહ્યું છે તે કહી રહ્યું છે. કોંગ્રેસની અહીંયા હાર થઈ રહી છે. સતત ત્રીજી વાર હેમા માલિની જીતી રહ્યા છે. બીજી બાજુ કન્નૌજ અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના સર્વે સર્વા જે આ બેઠક જીતી રહ્યા છે તેવું આ તારણ એક્ઝિટ પોલના કહી રહ્યા છે. સાથે સાથે મેનપુરી જે બેઠક છે ત્યાંથી ડિમ્પલ યાદવ અખિલેશ યાદવના ધર્મપત્ની તે પણ અહીંયાથી જીતી રહ્યા છે. તે આ એક્ઝિટ પોલના તારણ કહી રહ્યા છે કે આસાનીથી ત્યાં બેઠક મેળવી રહ્યા છે. હિમાચલ પ્રદેશ ખૂબ જ રસપ્રદ આ જંગ કે જેમાં કંગના રનૌત સૌ પ્રથમ તે રાજકારણમાં આવી ચૂક્યા છે. પહેલી વાર ચૂંટણી લડ્યા અને જીતી રહ્યા છે તેવું એક્ઝિટ પોલના તારણ કહી રહ્યા છે. વિક્રમાદિત્ય સિંહ કે જે હારી રહ્યા છે. બીજી બાજુ મનોહરલાલ ખટ્ટર પૂર્વ મુખ્યમંત્રી કરનાલથી તે જીતી રહ્યા છે તે સીધું લાગી રહ્યું છે. દિવ્યાંશુ બુદ્ધિ રાજા કે તેમનું અત્યારે જીતનું જે ફોર્મ્યુલા છે તે અહીંયા ચાલ્યો નથી. બીજી બાજુ કન્યાકુમાર કોંગ્રેસનો મોટો ચહેરો કે જે હારી રહ્યા છે ઉત્તર પૂર્વ દિલ્હીથી મનોજ તિવારી અહીંયા ફરી એકવાર સાંસદ બને તેવું તારણ આવી રહ્યું છે. નીતિન ગડકરી કે જે નાગપુરના દિગ્ગજ નેતા મહારાષ્ટ્રના આખા દેશના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ અહીંયાથી પોતાની બેઠક ફરી એકવાર જીતી રહ્યા છે. અમરાવતી બેઠકની વાત કરીએ મહારાષ્ટ્રની કે જ્યાં નવનીત રાણા પહેલા અપક્ષ એમએલએ અપક્ષ એમપી હતા અને પછી હવે ભાજપમાં જોડાઈ ગયા જે ફરી એકવાર અહીંયાથી જીતી રહ્યા છે. બળવંત વાનખેડે અહીંયાથી હારી રહ્યા છે. બારામતી બેઠકની વાત કરીએ તો એક જ પરિવારના બે સભ્યો આમને સામને હતા જેમાંથી સુપ્રિયા સુલે જીતી રહી છે. જી હા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ છે પવાર સાહેબનો તેમના જે છે તે જીતી રહ્યા છે સુપ્રિયા સુલે. વાયનાડની જે કેરળ બેઠક છે ત્યાંથી રાહુલ ગાંધી જીતી રહ્યા છે તેવું આ તારણ હાલ કહી રહ્યા છે કે એટલે કે રાયબરેલી અને વાયનાડ બંને બેઠક રાહુલ ગાંધી જીતે તેવું એક્ઝિટ પોલના તારણ કહી રહ્યા છે. કેસી વેણુગોપાલ કોંગ્રેસના જનરલ સેક્રેટરી અલુપજા બેઠકથી જીતી રહ્યા છે તેવું લાગી રહ્યું છે તે એક્ઝિટ પોલના તારણ કહી રહ્યા છે. એટલે કે કેસી વેણુગોપાલ આ બેઠક છે તે જીતી રહ્યા છે તેવું કેરળથી આ સમાચાર હાલ મળે છે. શોભા સુરેન્દ્રન અહીંયાથી હારી રહ્યા છે. ઘણી બધી એવી બેઠક છે કે જ્યાં ચોંકાવનારા પરિણામ છે. શશી થરૂર, જી હા, કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્ર શેખરની સામે શશી થરૂર, જ્યાં શશી થરૂર અહીંયા તિરુવનંતપુરમથી જીતી રહ્યા છે તેવા સમાચાર છે. બીજી બાજુ ડોક્ટર માધવી લતા કે જે હૈદરાબાદ તેલંગાણા બેઠકથી ભાજપ તરફથી ઉમેદવાર હતા જે ઓવેસીની સામે હારી રહ્યા છે તેવું એક્ઝિટ પોલના તારણ કહી રહ્યા છે. ખૂબ જ દમખમથી માધવી લતા લડ્યા હતા જોકે તે હારી રહ્યા છે. બીજી બાજુ ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના લાગી રહ્યા છે કારણ કે અધીર રંજન ચૌધરી જે કે હાલ વિપક્ષના નેતા છે તે હારી રહ્યા છે અને યુસુફ પઠાણ અહીંયાથી ટીએમસી ઉમેદવાર છે તે જીતી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં તેવી પરિસ્થિતિ છે. શત્રુઘ્ન સિન્હા કે જે પશ્ચિમ બંગાળમાં આસનસોલ બેઠક ફરીથી અહીંયા જીતી રહ્યા છે તેવું આ તારણ કહી રહ્યા છે. ને એસએસ જે છે તે હારી રહ્યા છે. એસએસ આલુવાલિયા જે ભાજપના ઉમેદવાર છે તે હારી રહ્યા છે. પશ્ચિમ બંગાળની ડાયમંડ હાર્બર જે મમતા બેનર્જીના ભત્રીજા છે અભિષેક બેનર્જી જે અહીંયાથી લડી રહ્યા છે તે આસાનીથી આ બેઠક મેળવે તેવું આ તારણ છે. અભિજીત દાસ અહીંયાથી હારી રહ્યા છે. હવે મહુવા મોઇત્રા જે ખૂબ જ વિવાદમાં આવ્યા હતા કૃષ્ણાનગર પશ્ચિમ બંગાળની જે બેઠક છે તે પણ બેઠક આસાનીથી જીતે તેવું લાગી રહ્યું છે. મહુવા મોઇત્રા જીતી જાય અને રાજમાતા અમૃતા રોય હારે તેવી પરિસ્થિતિ એક્ઝિટ પોલ હાલ દર્શાવી રહી છે. છિંદવાડાની વાત કરીએ મધ્યપ્રદેશનો જે કોંગ્રેસનો ગઢ કહેવામાં આવે છે કમલનાથનો તેમના પુત્ર નકુલનાથ આ વખતે મેદાનમાં છે તે હારી રહ્યા છે. સૌથી મોટો અપસેટ છિંદવાડાથી સર્જાઈ શકે છે કારણ કે વિવેક સાહુ આ વખતે નકુલનાથને માત આપે તેવું હાલ એક્ઝિટ પોલના તારણ કહી રહ્યા છે. છેક સુધી એવું લાગતું હતું કે નકુલનાથ કોંગ્રેસ છોડી દેશે પરંતુ તેમણે કોંગ્રેસ ન છોડી ચૂંટણી લડ્યા અને હારે તેવું લાગી રહ્યું છે. મધ્યપ્રદેશ કે શિવરાજસિંહ ચૌહાણ પૂર્વ મુખ્યમંત્રી આ વખતે તેમને મુખ્યમંત્રી પદેથી હટાવાયા અને લોકસભા લડાવી વિદિશાથી તે જીતી રહ્યા છે તે એક્ઝિટ પોલના તારણ કહી રહ્યા છે. પ્રતાપ ભાનુ શર્મા અહીંયાથી હારી રહ્યા છે
તે તારણ એક્ઝિટ પોલ હાર દર્શાવી રહ્યું છે. વિદિશા બેઠક ભાજપ મેળવી રહી છે. દિગ્વિજયસિંહ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી રાજગઢ બેઠક પણ તે હારી ચૂક્યા છે તેવું એક્ઝિટ પોલ કહી રહ્યું છે. વારંવાર દિગ્વિજયસિંહને હારનો સામનો કરવો પડી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી હોય કે પછી લોકસભા ચૂંટણી, બધી જગ્યાએ દિગ્વિજયસિંહ છે તે હારનો સામનો કરી રહ્યા છે તેવું વારંવારના પરિણામથી આપણને સામે જોવા મળી રહ્યું છે. એક્ઝિટ પોલના તારણ પણ કહી રહ્યા છે કે રાજગઢ બેઠક દિગ્વિજયસિંહ ગુમાવે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. પાટલીપુત્ર બિહારની બેઠક છે જ્યાં રામકૃપાલ યાદવ ગઈકાલે જ તેમના પર ફાયરિંગ થયું હતું, તે આ બેઠક જીતતા હોય તેવું તારણ છે. એટલે કે કુલ મળીને જે વીવીઆઈપી જે કેન્ડિડેટ હતા તે પોતાના દમખમ પાવર સાથે મેદાનમાં ઉતર્યા અને તે જીત મેળવી રહ્યા છે. પરંતુ ખરું જે પરિણામ છે તે આપણને 4 જૂનના રોજ જાણવા મળવાનું છે, કારણ કે આ એક્ઝિટ પોલ છે, એક્ઝિટ પોલ નહીં. એક્ઝિટ પોલ આપણને 4 જૂનના રોજ ગુજરાત ફર્સ્ટ પર જાણવા મળશે. અમારી આ વિશેષ રજૂઆત આ બુલેટિનમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. सब कुछ आजमाया और तब मैंने माना कि सिर्फ सच्ची सहेली ही है महिलाओं के उन मुश्किल दिनों की हर समस्या, जैसे कठिन दर्द, अनियमितता, खून की कमी, थकान व कमजोरी जैसी सभी प्रॉब्लम्स के लिए नंबर 1 औषधि एवं टॉनिक. આપનું માનીતું નીલાયન હવે બની ગયું છે વધારે આધુનિક. હવે નીલાયન છે નેનો ટેકનોલોજીની શક્તિ સાથે. તો અપનાવો ખેતીના નવા યુગનો ઉગતો સૂરજ, ધર્મજ ક્રોપ ગાર્ડનું નીલાયન. गर्मियों में पशुओं की दूध उत्पादन, प्रजनन क्षमता और सेहत को लेकर पशुपालक और किसान चिंतित हो जाते हैं. पशुओं को गर्मी से बचाने के लिए उन्हें छांव में रखें. छप्पर में रूम थर्मोमीटर स्थापित करें. छप्पर पर धान की पुड़िया रखने से सफेद रंग या गोबर मिट्टी से रंगने से गर्मी घटती है. छप्पर में पंखे, पानी के फव्वारे, फॉगर आदि का उपयोग करें और पशुओं को प्राकृतिक पर्दे लगाकर सीधी धूप और लू से बचाएं. गर्मी में पानी का छिड़काव करें और तालाब में जल विहार के लिए ले जाएं. पशुओं को हरा घास चारा, प्रोटीन फैट बाईपास पूरक, खनिज मिश्रण तथा नमक दें. चराना और आहार देना ठंडे समय पे करें. गर्मियों में पानी की जरूरत 40 से 50% बढ़ जाती है. दिन भर पर्याप्त स्वच्छ ठंडा पानी दें. सुबह 11 से शाम 4 के बीच उनसे काम न लें. पशु को यदि लू लग जाए तो तुरंत पशु चिकित्सालय में उपचार करवाएं. स्वस्थ पशु खुशहाल पशुपालक. NDMA एवं IIPHG द्वारा जनहित में जारी. આ ખાસ ખબરના પ્રાયોજક છે કર્ણાવતી યુનિવર્સિટી. આ કાર્યક્રમના પ્રાયોજક છે ડોક્ટર ઓर्थो आयुर्वेदिक ऑयल एंड कैप्सूल. अब दर्द भी घुटने टेकेगा. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને ન્યૂઝ રિસર્ચ સાથે હું છું કશિશ. આંકડાઓની માયાજાળ, અલગ અલગ અનુમાન અને એક્ઝિટ પોલ બાદ જાત જાતની ચર્ચા વિચારણા. પાછલા 2 દાયકાથી ભારતમાં કોઈ પણ વિધાનસભા કે લોકસભાની ચૂંટણી બાદ એક્ઝિટ પોલના તારણો સામે આવે તે સાથે જ ચૂંટણી પ્રચાર દરમિયાન એકબીજાની સામે શબ્દ બાણ છોડતા નેતાઓ પરિણામ પહેલા ફરી એકવાર સામસામે આવી જાય છે. 2024 લોકસભા ચૂંટણી જંગમાં 2 મહિના લાંબી મતદાન પ્રક્રિયા બાદ 10 સંસ્થાના એક્ઝિટ પોલ સામે આવ્યા, જે અનુસાર ભાજપ અને એનડીએ 400 પારના સૂત્રની નજીક પહોંચી ગયા, તો વિપક્ષી ગઠબંધન 150 સીટની આસપાસ જ સમેટાઈ જાય તેવી શક્યતા છે.
પીએમ નરેન્દ્ર મોદી જીતની હેટ્રિક લગાવશે તેવા અનુમાન સાથે જ ભાજપ નેતાઓ ગીલમાં આવી ગયા છે, તો વિપક્ષી ગઠબંધન તેને સરકારી આંકડા કહીને ખરા જન્મથી જોજનો દૂર ગણાવે છે। દરેક ચૂંટણીની જેમ ફરી એકવાર વિપક્ષ ઈવીએમ પર પરિણામો પહેલા જ સવાલો ઉઠાવવા લાગ્યું છે। આ મુદ્દે ન્યૂઝ રિસર્ચમાં ખાસ રજૂઆત સરકાર। વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં મતદાન પૂર્ણ થતાં જ કોની સરકાર બનશે તેને લઈને જાત જાતની અટકળો અને ગણિત મંડાવવાનું શરૂ થઈ ગયું છે। સટ્ટા બજારના પોતાના અલાયદા સમીકરણો છે। વિશાળ હિન્દુસ્તાનમાં 7 ચરણના મતદાન બાદ એક્ઝિટ પોલના અનુમાન સામે આવ્યા। 2 કે 4 નહીં પરંતુ 10 જેટલી સંસ્થાઓએ મોટી સંખ્યામાં જનતાના મત જાણી એક્ઝિટ પોલ તૈયાર કર્યા। મતદાન મથકમાં મત આપ્યા બાદ બહાર નીકળતા મતદારોનું ચોક્કસ મુદ્દાઓના આધારે મન કળીને તેના આધારે તૈયાર થતા ચોક્કસ ડેટાના આધારે એક્ઝિટ પોલ બનાવવામાં આવ્યા છે, જેમાં મોટા ભાગના એક્ઝિટ પોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર હિન્દુસ્તાનનું સુકાન સંભાળે તેવી શક્યતાઓ સૌથી પ્રબળ છે। તો વિપક્ષી ઇન્ડી ગઠબંધન 150 લોકસભા બેઠકોની આસપાસ સમેટાઈ જાય તેવી શક્યતા છે। કેટલાક એક્ઝિટ પોલમાં વિપક્ષી ગઠબંધન 170 થી 180 બેઠકો સુધી પણ જઈ શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હોય કે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ધુઆધાર ચૂંટણી પ્રચાર કર્યો। ચૂંટણી પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરો અને આગેવાનોને સંબોધતા 400 પારનો નારો આપ્યો, જેને ઝીલી લઈ સાંસદથી લઈ અને સરપંચ સુધીના ભાજપના આગેવાનો અને હજારો કાર્યકરો ચૂંટણી પ્રચારમાં ઉતર્યા। જમ્મુ કાશ્મીરથી લઈ તમિલનાડુ હોય કે ગુજરાતથી લઈ પૂર્વોત્તર ભારતના 7 સિસ્ટર્સ રાજ્યો, ભાજપ અને સહયોગી પક્ષ એનડીએના ટોચના નેતાઓએ હજારોની સંખ્યામાં નાની મોટી સભા સંબોધી અનેક રોડ શો થકી લોકોનો જીવંત સંપર્ક કર્યો। તો સોશિયલ મીડિયામાં મહિનાઓ આક્રમક લાંબો પ્રચારનો મારો ચાલ્યો। ઇલેક્ટ્રોનિક, રેડિયો અને પ્રિન્ટ મીડિયા સહિતના પ્રચાર માધ્યમોમાં પણ તમામ પક્ષોએ પ્રજાને આકર્ષવા જરા પણ કસર નથી રાખી। એવું નથી કે એકલા સત્તાધારી પક્ષ જ, વિપક્ષ કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા સાથે દેશભરમાં પગપાળા પ્રચાર કર્યો હતો। તો ચૂંટણી જાહેર થયા બાદ અનેક સભાને સંબોધી અને સંખ્યાબંધ રોડ શો થકી કોંગ્રેસ અને સાથી પક્ષો માટે મત માંગ્યા। કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના અમેઠી અને રાયબરેલીમાં મહત્તમ પ્રચાર કર્યો। ગાંધી પરિવારની ગઢ સમાન બંને બેઠકો પર પ્રિયંકા એકલા હાથે જ મોરચો સંભાળ્યો। તો દેશની રાજનીતિમાં સૌથી મહત્વના અને 80 બેઠકો ધરાવતા યુપીમાં અખિલેશ યાદવ અને બિહારની 40 બેઠકો પર તેજસ્વી યાદવે પણ રાહુલ ગાંધીના સાથે ખભે ખભો મિલાવી ઇન્ડિયા ગઠબંધનની તરફેણમાં માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો। એનડીએ અને વિપક્ષ ઇન્ડી ગઠબંધનના ટોચના નેતાઓએ આખરી ગરમીમાં વહાવેલા પરસેવાના પરિણામને ગણતરીના કલાકો બાકી છે, પરંતુ મતદાન પૂર્ણ થતાની સાથે જ દેશની 10 જેટલી સંસ્થાઓએ આપેલા એક્ઝિટ પોલમાં ફરી એકવાર ભાજપ સરકારનો માર્ગ પ્રશસ્ત થતો હોય તેમ લાગે છે। એક્ઝિટ પોલ 2024ના આંકડા ઉપર જો નજર કરીએ તો ઇન્ડિયા ટુડે અને એક્સિસ માય ઇન્ડિયાના આંકડા પ્રમાણે એનડીએને 361 થી 401 બેઠકો મળી શકે છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 131 થી 166 બેઠકો મળવાની શક્યતા છે। જ્યારે સી વોટર્સના પ્રમાણે એનડીએને 353 થી 383 અને ઇન્ડિયા ગઠબંધનને 152 થી 182 બેઠક મળે તેવી ગણતરી છે। જ્યારે ટુડેઝ ચાણક્યના મતે એનડીએને 385 થી લઈ 415 બેઠક અને ઇન્ડી ગઠબંધનને 96 થી લઈ 118 બેઠક મળી શકે છે। તો જન કી બાતના સર્વે અનુસાર એનડીએને 362 થી 392 અને ઇન્ડી ગઠબંધનને 141 થી 161 બેઠકો મળી શકે। સીએનએક્સના સર્વે અનુસાર એનડીએને 371 થી 400 બેઠક જીતી શકે, તો ઇન્ડી ગઠબંધનને 109 થી
139 બેઠકો જીતી શકે. ETG રિસર્ચના એક્ઝિટ પોલ અનુસાર એનડીએને 358 અને ઇન્ડી ગઠબંધનને 152 બેઠક મળશે. પોલસ્ટાર પ્લસના એક્ઝિટ પોલ અનુસાર એનડીએને 346 બેઠક અને વિપક્ષને 162 બેઠક મળવાની ધારણા છે. તો મેટ્રિઝના સર્વે પ્રમાણે એનડીએને 353 થી લઈ 368 બેઠક અને વિપક્ષને 118 થી 133 બેઠક મળી શકે છે. જ્યારે પી માર્કના ડેટા અનુસાર એનડીએને 359 બેઠક અને ઇન્ડીને 154 બેઠક મળી શકે. સર્વે એજન્સી ડી ડાયનામિક્સના મતે એનડીએને 371 અને વિપક્ષને 125 બેઠકો મળવાની શક્યતા છે. દેશની ટોચની ચૂંટણી આગાહી કરતી એવી 10 સંસ્થાઓના તારણમાં ભાજપને એકલા હાથે જ સ્પષ્ટ બહુમતી અને એનડીએને 350 થી લઈ 400 આસપાસ બેઠકો મળવાની ધારણા વ્યક્ત થઈ છે. 2024ના એક્ઝિટ પોલ સામે આવતા જ કોંગ્રેસના ટોચના રણનીતિકાર જયરામ રમેશે વિપક્ષી ગઠબંધનને 250 બેઠકો મળવાની આશા વ્યક્ત કરી. તો એક્ઝિટ પોલને સરકારની કઠપૂતળી સમાન ગણાવીને ભાજપના ટોચના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા. और कल सारी पार्टियों की बैठक भी हुई और वहां आंकड़े पर विश्लेषण हुआ. 295 सीटों के कम इंडिया गठबंधन को आना बिल्कुल असंभव है. यानी कि हमें 200 मिनिमम न्यूनतम तरीके से हमें 295 सीटें मिलेंगी. और ये एग्जिट पोल पर विश्वास रखना मैं समझता हूं बिल्कुल गलत है. ये सब कठपुतलियां हैं और कठपुतली के मास्टर जो बैठे हैं इन्होंने ये सब करवाया है. अरे निवर्तमान गृह मंत्री 150 डीएम और कलेक्टर से बात करते हैं. ये क्या गैर संवैधानिक नहीं है? एक दिन पहले 2 दिन पहले चुनाव के नतीजा आने के 2 दिन पहले निवर्तमान गृह मंत्री सारे 150 डीएम और कलेक्टर से बात करते हैं. क्यों इन्होंने बात की? तो ये सब दबाव लगा रहे हैं, एक माहौल पैदा कर रहे हैं कि हम आने वाले हैं, हम आने वाले हैं, हम आने वाले हैं. पर हकीकत यह है कि वो जाने वाले हैं, जाने वाले हैं, जाने वाले हैं. દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસે તો વહીવટી તંત્રથી લઈ ચૂંટણી પંચને પરિણામો પહેલા જ ભાંડવામાં કોઈ કસર બાકી ન રાખી. જ્યારે વિપક્ષી ગઠબંધનના ટોચના સાથી એવા ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બિહારમાં રાષ્ટ્રીય જનતા દળના પ્રવક્તાઓએ પણ એક્ઝિટ પોલને સરકારી આંકડા ગણાવ્યા. પ્રજાના મતથી જોજનો દૂર આંકડા 2 દિવસમાં જ ઊંધા થઈ જવાનો આરજેડીના નેતાએ દાવો કર્યો. આરજેડીના નેતા મૃત્યુંજય તિવારીએ કહ્યું કે 2 દિવસ બાદ ભાજપનું સ્વપ્ન ચકનાચૂર થશે અને 4 જૂને ઇન્ડી ગઠબંધનની વાજતે ગાજતે 295 બેઠકો સાથે સરકાર બનશે. ये तो सरकारी एग्जिट पोल है, सरकारी आंकड़े हैं और सरकारी आंकड़े हमेशा ऐसे ही होते हैं. जो जनता के आंकड़े हैं वो इंडिया गठबंधन की सरकार बना रहे हैं. 4 जून को इंडिया गठबंधन सरकार बनाएगा. समाजवादी पार्टी इन सारे आंकड़ों को पहले ही नकार चुकी है. आंकड़े शाम को आए थे. हमारे अध्यक्ष आदरणीय अखिलेश यादव जी ने कल सुबह ही कार्यकर्ताओं को, अपने नेताओं को इस बात की ताकीद कर दी थी कि कार्यकर्ता वो काउंटिंग के लिए डटे रहे, मजबूती से काउंटिंग में जाएंगे. तो समाजवादी पार्टी समझती है कि ये जो सरकारी आंकड़े हैं ये सामने आए हैं, जो जनता के आंकड़े हैं, जो जनता ने वोट दिया है वो आंकड़े 4 जून को सामने आएंगे और इंडिया गठबंधन की सरकार बनेगी. 12 एग्जिट पोलों के योग के संकेत जो मिले हैं उसके हिसाब से एनडीए को 365 सीटें मिल रही हैं और इंडिया ब्लॉक को 146 सीटें मिल रही हैं. देखिए, जो सरकारी आंकड़े हैं, सरकारी अनुमान है, वो 400 भी पार है, वो 300 भी पार है. जो जनता के आंकड़े हैं, जो इंडिया गठबंधन का अनुमान है कि इंडिया गठबंधन वो लगभग 300 सीटें पा रहा है और सरकार बनाने जा रहा है. समाजवादी पार्टी समझती कि 2004 हो या 2009 हो, उसमें भी भारतीय जनता पार्टी की सरकार आंकड़े बना रहे थे, लेकिन जब नतीजे आए थे तो वो बिल्कुल अलग थे.
से समाजवादी पार्टी को उम्मीद है कि जनता ने जो भरोसा इंडिया गठबंधन पर जताया है वो वोट में तब्दील हुआ है और 4 जून को इंडिया गठबंधन की सरकार बनेगी। इस वक्त कोई हकीकत से वास्ता नहीं है और इंडिया गठबंधन की सरकार 4 जून को बनेगी। 295 प्लस सीटें लेकर के इंडिया गठबंधन जीत रहा है और इंडिया गठबंधन की सरकार बनने जा रही है और आदरणीय मोदी जी की सरकार की विदाई 4 जून को होगी। जनता ने वोट किया है बेरोजगारी से, भुखमरी से, गरीबी से, महंगाई से आजादी के लिए और देश का जो मूड और मिजाज था जो बिहार का, वो सबने देखा है। जिस तरह जन सैलाब उमड़ रहा था तेजस्वी यादव जी के सभाओं में, लेकिन आदरणीय प्रधानमंत्री जी को भी पता था, एहसास था हार निश्चित है, तो वो भैंस पर, मंगलसूत्र पर, मुजरे पर बात कर रहे थे। इस पर जनता ने वोट नहीं किया। इसलिए लोकतंत्र की ताकत 4 जून को पता चल जाएगी। जब 4 जून को बीजेपी सत्ता से बाहर होगी, इंडिया गठबंधन सत्ता में आएगी, ये तय है। हम दावे के साथ सभी लोगों को आश्वस्त करते हैं, सब लोग मजबूती से डटे रहें। इंडिया गठबंधन की सरकार बननी तय है, चाहे बीजेपी और एग्जिट पोल वाले जितना खुशफहमी 2 दिनों तक पाल ले, शोर मचा ले, 4 जून को सब उनका धरातल पर सपना चकनाचूर हो जाए। પાછલા 10 વર્ષોમાં એક્ઝિટ પોલના આંકડા વિવિધ વિધાનસભા ચૂંટણીઓમાં પૂર્ણ સાચા કે તદ્દન ખોટા પણ સાબિત થતા રહ્યા છે। જો કે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીના મતદાન બાદ તમામ એજન્સીઓએ બતાવેલા એક્ઝિટ પોલના આંકડા એકદમ સાચા સાબિત થયા છે। 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવશે તેવી આગાહી તે વખતે પણ વિપક્ષ માનવા તૈયાર ન હતો, પરંતુ સરકાર રચાઈ અને 2019માં પણ સત્તા વિરોધી લહેરના મોટા દાવા ફરી ખોટા ઠર્યા અને ભાજપ 2014 કરતા પણ વધુ 303 બેઠકો એકલા હાથે મેળવીને સત્તાના સિંહાસને પહોંચવામાં સફળ રહ્યું। ચૂંટણી પ્રચારમાં એકબીજાની સામે શબ્દબાણ ચલાવતા ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતાઓએ 2024ના એક્ઝિટ પોલને લઈને પણ આકરા પ્રહારો કર્યા। सब गलत है, या तो महाबेईमानी की तैयारी है और एग्जिट पोल जो कल दिखाया गया, इनका सैंपल साइज कितना है, कैसे इनको पता लग जाता है? सब मैनेज्ड है और हम इसमें विश्वास नहीं करते। बिल्कुल किया है। और दूसरी बात है कि इनके मीटिंग में, रैलीज में लोग गायब थे। मेरे खुद के लोकसभा, जहाँ से मैं चुनाव लड़ा, उत्तर पश्चिम लोकसभा से, और मैंने देखा है कि जो वोट देने वाले थे, मैं बीजेपी में पहले रहा, देखा हूँ, वो चेहरे नहीं थे, बीजेपी माइंडेड लोग थे ही नहीं। तो कहाँ से जीत जाएंगे भाई? यह तो बहुत बड़ा मैनिपुलेशन है, ईवीएम का कारीगरी है। यही गरीबों की चिंता करते हैं, किसानों की चिंता करते हैं, देश को विकसित यही कर रहे हैं और देश को सुरक्षित यही कर रहे हैं। जब ये भाव नीचे तक चला जाता है, महिलाएं उनके साथ खड़ी हो जाती हैं, तो वो ये आपको संकेत दे रहे हैं। अब बाकी कुछ लोग फटाफट चटाचट तो बकबक कर रहे थे, तो जनता फटाफट करने वाली है उनका। जयराम रमेश कह रहे हैं कि एग्जिट पोल को छोड़ दीजिए, 4 तारीख को एग्जिट हो सकता है। हमेशा बार बार कहते हैं, लोग दिन में सपने देखते हैं, उस पर कोई पाबंदी नहीं है। कांग्रेस की हालत इसीलिए हुई है और आगे और होगी क्योंकि दिन में सपना देखना इन्होंने बंद नहीं किया है। जमीन पर काम करें, जनता का विश्वास जीतें, खाली मोदी जी की आलोचना और गाली गलौज बंद करें। ईवीएमમાં કેદ જનતાનો ખરો મૂડ તો 4 જૂને જ સ્પષ્ટ થશે। જો કે એક્ઝિટ પોલ કરતી સંસ્થાઓએ મોટી સંખ્યામાં લોકોના સીધા અભિપ્રાય લીધા છે, તેમજ બૂથ સુધી જે તે રાજકીય પાર્ટીની મજબૂતાઈ જોઈ આંકડા નક્કી કર્યા છે। દિગ્ગજ રાજકીય નિષ્ણાંતોના અભિપ્રાય પણ એક્ઝિટ પોલ મુદ્દે અલગ અલગ જોવા મળે છે। તો જ્યોતિષ અને અંકશાસ્ત્રીઓ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી જેવા ટોચના નેતાઓની ગ્રહ દશા જોઈ આગાહી આપે છે।
બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ। હાલ સમય થયો છે એક બ્રેકનો। બ્રેક બાદ વાત કરીશું એક્ઝિટ પોલ કેટલા એક્ઝેક્ટ રહે છે તે। અત્યાર સુધીમાં વિવિધ વિધાનસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલ ભલે સાચા કે ખોટા ઠર્યા હોય, પરંતુ પાછલી 2 લોકસભા ચૂંટણીમાં તો એક્ઝિટ પોલના આંકડા પરિણામની અત્યંત નજીક રહ્યા છે। સાહેબ ધ્યાનથી સાંભળો, છોકરો કમાય કે ના કમાય, શેર માર્કેટ કમાવી આપે કે ના કમાવી આપે, અરે ગોલ્ડ કમાવી આપે કે ના કમાવી આપે, આ દુકાન તમને કમાવી આપશે। ગેરંટીડ રેન્ટલ ઇન્કમ ગણેશ ગ્લોરી 11 માં। તો રાહ શેની જુઓ છો? કમાવાનું ચાલુ કરો અત્યારે જ કોલ કરો 7567375000। ગણેશ ગ્લોરી 11, અ પ્રોજેક્ટ બાય શ્રી સિદ્ધિ ગ્રુપ, TNC અપ્લાય। વેલકમ બેક। એક્ઝિટ પોલ હંમેશા અર્થપૂર્ણ કે સાચા જ હોય એવું નથી। એક્ઝિટ પોલની સાર્થકતા કે વિશ્વસનીયતા સામે પણ વારંવાર સવાલ ઊભા થયા છે। 2024ના એક્ઝિટ પોલ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ઐતિહાસિક બહુમતી સાથે સરકાર રચે તેવી પ્રબળ શક્યતાઓ છે। જો કે એવું નથી કે દર વખતે એક્ઝિટ પોલની આગાહી સાચી જ ઠરે। બિહાર વિધાનસભા ચૂંટણી સહિત અનેક વાર એક્ઝિટ પોલના આંકડા તદ્દન ખોટા સાબિત થયા છે। 2004માં ઇન્ડિયા શાઇનિંગના પ્રચાર હેઠળ ભાજપને ફરી સત્તા મળવાની આગાહી ખોટી ઠરી હતી, તો પાછલા 2 ટર્મ 2014 અને 2019માં એક્ઝિટ પોલ એકદમ સાચા રહ્યા અને ભારતીય જનતા પાર્ટી સત્તાના સિંહાસનને પહોંચવામાં સફળ હતી। ભારત જ નહીં, વિશ્વમાં એક્ઝિટ પોલ ક્યારેક સાચા તો ક્યારેક ખોટા સાબિત ઠરતા રહ્યા છે। ભારતમાં વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં ભાજપને જીતની આગાહી વચ્ચે હાર ખમવી પડી હતી, તો દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા। જ્યારે વિશ્વની સૌથી જૂની લોકશાહી અમેરિકામાં પણ 2004માં અને 2016માં એક્ઝિટ પોલથી વિપરીત પરિણામ આવ્યા। 2016માં હિલેરી ક્લિન્ટનની જીતની આગાહી ખોટી ઠરી અને ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયા હતા। જો કે ભારતમાં પાછલી 2 લોકસભા ચૂંટણી 2014 અને 2019 એક્ઝિટ પોલ એકદમ સાચા સાબિત થયા છે। સિસેરો એજન્સીના સર્વે પ્રમાણે એનડીએને 272 અને યુપીએને 115 બેઠકોની આગાહી કરાઈ હતી, તો ન્યૂઝ 24 ચાણક્યના મતે એનડીએને 340 અને યુપીએને 101 બેઠક મળવાનું ગણિત હતું। જ્યારે CNN CSDSના મતે એનડીએને 280 અને યુપીએને માત્ર 97ની આગાહી કરી, તો ટાઈમ્સ નાવ ORGના મતે એનડીએને 249 અને યુપીએને 148 બેઠક મળવાની ધારણા હતી। જ્યારે એબીપી ન્યૂઝ નેલ્સનના સર્વે અનુસાર એનડીએને 274 અને યુપીએને 97 બેઠકની આગાહી કરાઈ, તો એનડીટીવી હંસ રિસર્ચ સંસ્થાએ એનડીએને 279 અને યુપીએને 103 બેઠકોની આગાહી કરી, જ્યારે જન ચુકાદો સર્વે પ્રમાણે રહ્યો અને એનડીએને 336 અને યુપીએને માત્ર 60 બેઠક મળી હતી। વાત ગત ટર્મની 2019 લોકસભા ચૂંટણી સમયના એક્ઝિટ પોલની કરીએ તો એક્સિસના મતે એનડીએને 339 થી 365 બેઠક અને યુપીએને 77 થી 108 બેઠક મળવાની ધારણા કરી, જ્યારે ન્યૂઝ 24 ચાણક્યએ એનડીએને 350 અને યુપીએને 95 બેઠક મળશે તેવી આગાહી કરી, તો ન્યૂઝ 18 ઇપ્સોસના મતે એનડીએને 306 અને યુપીએને 82 બેઠકની આગાહી કરાઈ। ઇન્ડિયા ટીવી CNXના મતે એનડીએને 300 અને યુપીએને 120 બેઠક મળવાની શક્યતા દર્શાવાઈ, તો સુદર્શન ન્યૂઝના મતે એનડીએને 305 અને યુપીએને 124 બેઠકની આગાહી કરાઈ,
જ્યારે ટાઈમ્સ નાવના મતે એનડીએને 306 અને યુપીએને 132 બેઠકની આગાહી કરાઈ. જ્યારે પરિણામ આવ્યું તો ભાજપ એકલા હાથે 303 બેઠક મળી, તો એનડીએના ફાળે 353 અને યુપીએએ 91 બેઠક જીતી હતી. એક્ઝિટ પોલ ભલે કોંગ્રેસની દૂર દૂર સુધી જીતની શક્યતા ન દર્શાવે, પરંતુ ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે ચૂંટણી પરિણામ વિપક્ષી ગઠબંધનની તરફેણમાં આવે અને રાહુલ ગાંધી પીએમ બનશે તેવો આત્મવિશ્વાસ દર્શાવ્યો. राहुल गांधी जी बड़े नेता है. राहुल गांधी जी देश को लीड कर रहे हैं. इस बार कांग्रेस पार्टी के लिए बहुत बड़ा कैंपेन किया राहुल जी ने. लोकप्रिय नेता है. राहुल जी की वजह से ही मोदी जी को तपस्या करनी पड़ी, ध्यान करना पड़ा. ये सब कुछ है. लेकिन हम जब चुनाव आ जाएंगे, परिणाम आ जाएंगे 4 तारीख को, तो 15 मिनट में प्रधानमंत्री कौन है वो चेहरा सामने आ जाएगा. लोग चाहते हैं कि राहुल गांधी ने देश का नेतृत्व करना चाहिए. हम भी ये चाहेंगे. દેશની રાજધાની દિલ્હીમાં પ્રચંડ તાપની સાથે રાજકીય ગરમાવો વધ્યો છે. વિપક્ષના ટોચના નેતાએ અમેરિકાનો દાખલો આપીને ભારતમાં જુદી જુદી સંસ્થાના આંકડામાં વિસંગતતાને લઈ સવાલ ઉઠાવ્યા. પરંતુ અમેરિકામાં એક જ સંસ્થા તમામ ટીવી ચેનલને આંકડા આપે છે, જ્યારે ભારતમાં દરેક સંસ્થા પોતપોતાની રીતે અલગ સર્વે કરાવે છે, જેથી આંકડામાં 50 થી લઈને ક્યારેક 100 બેઠકો સુધીનો ફેરફાર જોવા મળતો હોય છે. પરિણામમાં એક્ઝિટ પોલ સાચા પડે કે ખોટા, પરંતુ દેશની લોકશાહી મજબૂત બનવી જોઈએ. ચૂંટણી પંચ સહિતની સંસ્થાઓ પર જનતાનો વિશ્વાસ યથાવત રહેવો જોઈએ. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. 2024ની લોકસભા ચૂંટણીને લઈને 10 સંસ્થાઓએ આપેલા એક્ઝિટ પોલ. આંકડાઓને લઈ રાજકીય પક્ષોના ટોચના નેતાઓના આક્ષેપ પ્રત્યાક્ષેપ, રાજકીય નિષ્ણાતોના તારણો મુદ્દે A to Z વિગતો જાણી. ન્યૂઝ રિસર્ચમાં કાલે એક નવા જ વિષય સાથે મળીશું. હાલ મને રજા આપો. નમસ્કાર. अतिथि देवो भव के देश में मेहमान तो भगवान है. फिर बंजारों के बेघरों के स्वागत में हम क्यों नाकाम हैं? कंधों पर लादे घर अपना तपती धरती पर चलते हैं. जब आग बरसती है ऊपर से तन मन झुलसते रहते हैं. पुण्य मिलेगा, दुआ मिलेगी, देना उनको आराम है. मीठे बोल, पानी और छांव, बस इतनी सी तो बात है. बंजारे और बेघर दूसरों की तुलना में अत्याधिक गर्मी से ज्यादा पीड़ित होते हैं. अगर आपके गांव या शहर में ये है तो उनको तपत से बचने के लिए छांव वाली जगह में रुकने दें. उन्हें स्वच्छ ठंडा पानी दें. बच्चे, बुजुर्ग और गर्भवती महिलाओं का विशेष ख्याल रखने में मदद करें. उनको सरकारी सेवाएं, योजनाएं और सुविधाओं के बारे में जानकारी दें. आपकी सहाय गर्मियों में राहत लाए. एनडीएमए एवं IIPHG द्वारा जनहित में जारी. ચાહે હોય ચૂંટણીનો એક્ઝિટ પોલ કે પછી હોય પરિણામ, રાજકોટ અગ્નિકાંડના એક ઘટનાક્રમ પર છે ગુજરાત ફર્સ્ટની નજર. 27 હુતાત્માને ન્યાય માટે અમારી લડત ચાલુ જ છે. સમાચારો ગમે તે આવે પણ રાજકોટ હત્યાકાંડના અપડેટ્સ આપવામાં ગુજરાત ફર્સ્ટ નહીં રાખે કોઈ કસર. રાજકોટ અગ્નિકાંડમાં ન્યાયની સૌથી મોટી લડત ગુજરાત ફર્સ્ટને સંગ. જોતા રહો ગુજરાત ફર્સ્ટ. આ ખાસ ખબરના પ્રાયોજક છે કર્ણાવતી યુનિવર્સિટી.
નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલ સિંહ. સૌપ્રથમ વાત કરવી છે ગેમ ઝોનની. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનનો માલિક ટેક્સ ચોરી કરતા હોવાની શંકા છે. જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ટીઆરપી ગેમ ઝોનના માલિક રૂપિયા માટે કરતા હતા ટેક્સ ચોરી. રેસવે એન્ટરપ્રાઇઝના નામે 2023માં જીએસટી નંબર હતો. તો વધુ એક જે ટેક્સ ચોરીનું કૌભાંડ છે તે પણ સામે આવ્યું છે. ટીઆરપી ગેમ ઝોનના માલિક રૂપિયા માટે ટેક્સ ચોરી પણ કરતા હતા. એક બાદ એક જે આરોપો છે તે લાગી રહ્યા છે આ તમામ આરોપીઓ પર, અને આ કાળા નાણાં તેઓના દ્વારા ભેગા કરવામાં આવ્યા છે. રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર, જેમાં ટીઆરપી ગેમ ઝોનને મનાઈ હુકમ ફરમાવ્યાના પુરાવા પણ સામે આવ્યા છે. બાંધકામને તોડી પાડવા સંચાલક યુવરાજસિંહ સોલંકીના નામે મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો. 11 એપ્રિલ 2023માં બાંધકામ તોડવા માટે અંતિમ નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ ટીપી શાખા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહીં. બાંધકામ તોડવાની સ્પષ્ટ સૂચના છતાં પણ ટીપીઓ અને એટીપીઓની રહેમ નજર હેઠળ ટીઆરપી ગેમ ઝોન ધમધમી રહ્યું હતું. રજિસ્ટરમાં કુલ 692 મિલકતો સામે મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો છે. તો રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર, જેમાં તાલુકા પોલીસ મથક પીઆઈએ માર્ચમાં લાયસન્સ કર્યું હતું રિન્યુ. ગેમ ઝોન માલિકે લાયસન્સ રિન્યુ માટે અરજી કરી હતી. 1 જાન્યુઆરી 2024માં લાયસન્સ રિન્યુ માટે અરજી કરી હતી. પીઆઈએ 1 માર્ચે લાયસન્સ રિન્યુ કર્યું હોવાની વિગત સામે આવી. 2021માં નાના પાયે ગેમ ઝોનની થઈ હતી શરૂઆત. ગેમ ઝોન ઓપનમાં શરૂ થયું હોવાનું વાત સામે આવી. ધીમે ધીમે ભીડ અને આવક વધતા ગેમ ઝોનનો વિસ્તાર થયો હતો. તો ટીઆરપી ગેમ ઝોનને લઈને સૌથી મોટા સમાચાર, જેમાં ગેમ ઝોનનું સ્ટ્રક્ચર બનાવવામાં મુખ્ય રોલ રાહુલ રાઠોડનો હતો. રાહુલ રાઠોડ અને તેનો પરિવાર ફેબ્રિકેશનના વ્યવસાય સાથે જોડાયેલો છે. રાહુલ રાઠોડની આગેવાનીમાં ગેમ ઝોનનું સ્ટ્રક્ચર ઊભું કરાયું. રાહુલ રાઠોડ હાલ પોલીસ કસ્ટડીમાં છે. એલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ થયાની શક્યતા પોલીસ દ્વારા એફએસએલના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. લોખંડ કરતાં એલ્યુમિનિયમ સહેલાઈથી પીગળી જાય છે. તો મનસુખ સાગઠિયાના ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો જોવા મળ્યો છે. સાગઠિયાની એક બાદ એક મિલકતો સામે આવી રહી છે. રાજકોટના રિંગ રોડ પર ટ્વિન્સ સ્ટારમાં ખરીદી હતી ઓફિસ. ભાઈના નામે પોતાના નામે ખરીદી હતી ઓફિસ. તો કુલ મુખ્તિયાર નામું કરાવતો મનપાની નોટિસ છતાં ઓફિસ ખોલી નાખવામાં આવી. લાખ રૂપિયાની ઓફિસના દસ્તાવેજ ઓન પેપર કિંમત અલગ હતી. રાજકોટમાં પણ મનસુખ સાગઠિયા કરોડોનો આસામી છે. રાજકોટના મહાનગરપાલિકામાં મનસુખ સાગઠિયા નોકરી કરી રહ્યો છે. 70,000 થી 75,000 પગાર છે, પરંતુ માલિકની જો વાત કરીએ તો કરોડોનો આસામીઓનો માલિક છે. એક બાદ એક ખુલાસા છે તે ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે. જે રીતના તેના ફાર્મ હાઉસ, તેના પેટ્રોલ પંપ સામે આવ્યા છે. હવે તો રાજકોટ શહેરની હાઈફાઈ રોડ એટલે કે 150 રિંગ રોડ ઉપર ટ્વિન સ્ટારની અંદર તેને 901 નંબરની ઓફિસ ખરીદી કરી છે. 54 લાખ રૂપિયાનો દસ્તાવેજી ભાવ છે તે ગણવામાં આવે છે, પરંતુ કરોડો રૂપિયાની અંદર આ ઓફિસ છે તે ગણવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ટેક્સને લઈને સીલ પર માણવામાં આવ્યું છે, આ ટેક્સ ઓફિસરનો જે ચાર્જ છે તે જોઈ શકાય છે, પરંતુ આ ક્યાંક સીલ તોડવાનું એક તરફ જોવા પણ મળી રહ્યું છે. એટલે દ્રશ્યો જોઈ શકાય છે કે ટેક્સ ભર્યો છે કે નહીં તે પણ એક મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. હવે વાત કરું તેના કૌભાંડની. સાગઠિયા મનસુખ સાગઠિયાને પોતાના પરિવાર ઉપર પણ ભરોસો નથી, એ સ્પષ્ટપણે સામે આવ્યું છે. કારણ કે પોતાના પરિવાર, સગા સંબંધીઓના નામે મિલકતો તો ખરીદી કરતો જ, પરંતુ ગુજરાત ફર્સ્ટના હાથ લાગ્યું છે એક કુલ મુખત્યાર નામું, કે જે મિલકતો ખરીદી કરતો, જેના નામે ખરીદી કરતો, તેની પાસે પોતાના નામે એક કુલ મુખત્યાર નામું તૈયાર કરાવી લેતો અને તેની પાસે રાખતો, કે જેના કારણે તેમના જે ખરીદી કરેલી જે જમીનો હોય, ઓફિસો હોય, પેટ્રોલ પંપો હોય, તે બીજા કોઈ વેચાણ ન કરી શકે ને તેના ઉપર કબજો ન જમાવી શકે. કારણ કે આમ તો અભ્યાસુ છે, અભ્યાસ કરેલો છે કે પોતાની મિલકત કોઈ કબજો ન કરી લે તે માટે કુલ મુખત્યાર નામું પણ પોતે તૈયાર કરાવી લેતો. એટલે કહી શકાય કે 75,000નો પગારદાર
ને સામે કરોડોનો આસામી છે, પરંતુ તેની પાછળ કોણ છે તે સૌથી મોટો સવાલ છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. તો રાજકોટ અગ્નિકાંડમાં થયેલી ગેરરીતિ ઉજાગર કરી જવાબદારોને જેલના સળિયા સુધી પહોંચતા કરવામાં ગુજરાત ફર્સ્ટની મહત્વની ભૂમિકા રહી છે. ગુજરાત ફર્સ્ટની અસરદાર રિપોર્ટિંગ જોઈને અમરેલીના એક એવા વ્યક્તિએ ગુજરાત ફર્સ્ટનો સંપર્ક કર્યો જે પીજીવીસીએલ વિભાગમાં ભ્રષ્ટાચાર ઉજાગર કરવાની સજા ભોગવી રહ્યા છે. અત્યારે તમારા મીડિયાના માધ્યમથી જે આ રાજકોટની ઘટના બની 27 જિંદગી હોમાઈ ગઈ અને મીડિયાએ જે ખરેખર તો મીડિયાને સાક્ષાત્કાર તો હાલ શેરડીનો રસ અને ફાસ્ટફૂડ વેચી ગુજરાન ચલાવતા મયુર પંડ્યા છે, જેમણે બાબરા પીજીવીસીએલમાં 2007થી કેશિયર તરીકે નોકરી શરૂ કરી હતી. ત્યારબાદ પરીક્ષાઓ પાસ કરીને સિનિયર ક્લાર્ક સુધીનું પ્રમોશન લઈ નિષ્ઠાથી નોકરી કરતા હતા. આ દરમિયાન મયુરભાઈએ બાબરા તાલુકામાં ચાલતા ગેરકાયદેસર કનેક્શન સામે અવાજ ઉઠાવ્યો હતો. તેના આધાર પુરાવા એકઠા કર્યા અને ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરી હતી. મયુરભાઈને એમ હતું કે ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં ઉચ્ચ અધિકારીઓ તેમનો સાથ આપશે, પરંતુ થયું તેનાથી તદ્દન ઉલટું. સસ્પેન્ડ કરીને નલિયા મૂકવામાં આવ્યા. નલિયાથી અમે હાઈકોર્ટ સુધી ગયા. હાઈકોર્ટમાં વકીલોની સાથે સાંઠગાંઠ કરી લેવી. હાઈકોર્ટમાં ન્યાય ન મળ્યો. અમારી મેટર ડિસમિસ થઈ. અમે એલપીએ ફાઇલ કરી. એલપીએમાં વકીલ બદલ્યા. આજે કમનસીબી છે કે અમારી એલપીએ વિડ્રોલ થઈ ગઈ અને વકીલે વિડ્રોલ કરી નાખી છે. હવે જવું તો ક્યાં જવું? ભ્રષ્ટાચારને ઉજાગર કરવાની સજાના ભાગરૂપે મયુરભાઈની બદલી કરી માનસિક હેરાન કરવામાં પણ આવ્યા, પરંતુ તેમને હાર ન માની અને આ વિશે પીજીવીસીએલના એમડી, ઉર્જા મંત્રીથી લઈને સીએમ સુધી લેખિત રજૂઆત કરી. એ પછી એકથી બીજી જગ્યાએ તેમની બદલી થતી રહી. ત્યારબાદ પીજીવીસીએલ દ્વારા તેમને બરતરફ કરવામાં આવ્યા. એ પછી ઘર ચલાવવું મુશ્કેલ થતાં મયંકભાઈએ ફાસ્ટ ફૂડનો ધંધો શરૂ કરવાની ફરજ પડી. ત્યારે ભ્રષ્ટાચારને ઉજાગર કરવાની સજા ભોગવનાર મયુર પંડ્યાએ ન્યાયની ગુહાર લગાવી છે. નરેન્દ્ર મોદી સાહેબ સુધી હું આ મીડિયા માધ્યમથી હું મારો સંદેશ પહોંચાડું છું. આ તપાસના આદેશ આપો, સીબીઆઈ તપાસ કરાવો અને અમને ન્યાય આપો. નોકરી ન રાખો તો કઈ નહીં, પણ મારા હકના પૈસા આજે પીજીવીસીએલ તંત્ર દબાવીને બેઠું છે. ખોટી ચાર્જશીટોમાં સજાઓ કરીને કાપ્યા છે. એ અમારા પરિવારને આપી દો. અમારે નથી કરવી તમારી નોકરી. આવી ભ્રષ્ટાચારી નોકરી આવી હું પ્રધાનમંત્રીશ્રીને 2 હાથ જોડીને આ માધ્યમથી વિનંતી કરું છું. આમાં સીબીઆઈ તપાસ કરાવો, એસીબીની તપાસ કરાવો. તો રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને શહેરના ક્રિસ્ટલ મોલમાં ધમધમતા ડીમાર્ટ પર કાર્યવાહી કરવામાં આવી. ફાયર એનઓસી હોવા છતાં અનધિકૃત હોવાથી સીલ કરવામાં આવ્યું. બીયુ પરમિશન વિનાની અનેક મિલકતો પણ સીલ કરવામાં આવી છે. તો અગ્નિકાંડ બાદ પોરબંદરમાં ફાયર સેફટીને લઈને છેલ્લા 7 દિવસથી તપાસ ચાલી રહી છે, જે અંતર્ગત પોરબંદરની સિગ્મા પ્રાથમિક શાળા અને સરસ્વતી સાયન્સ સ્કૂલને સીલ મારવામાં આવી છે. બંને ખાનગી શાળા પાસે જીડીસીઆરના નિયમ મુજબ બાંધકામ ન હતું, તેમજ બીયુ પરમિશન ન હોવાથી સીલ મારવાની કામગીરી કરાઈ છે. તેમજ રાણીબાગ નજીક આવેલા ખાદી ગ્રામોદ્યોગ પાસે ફાયર એનઓસી ન હોવાથી સીલ મારવામાં આવ્યું છે. રાજકોટમાં જે ઘટના બની છે ત્યાર પછી પોરબંદરમાં જુદી જુદી જે જાહેર સ્થળો છે અથવા જ્યાં વધુ લોકો એકઠા થતા હોય તેવા મોલ છે, હોસ્પિટલ છે, સ્કૂલ છે, કોલેજીસ છે, ટ્યુશન ક્લાસીસ છે, અથવા જે સમાજની વાડી, લગ્ન માટેના જે સમારંભો થતા હોય એવી સમાજની વાડી છે, પાર્ટી પ્લોટ છે, એની જુદી જુદી ચકાસણી કરવામાં આવી છે. અને પ્રથમ તો મોલ જે મોટા મોટા હતા એમાં જ્યાં એવું ફાયર એનઓસી નહોતું, બિલ્ડિંગ યુઝેસની પરમિશન નહોતી, એવું ગ્રોસ વાયોલન્સ હતું, એ જગ્યાએ સીલ મારી દેવામાં આવેલ છે. પરવાનગી માટે જેની ફાયર સેફટીની છે, બિલ્ડિંગની છે, કોઈ પણ જાતની પરવાનગી માટે ઉપરથી દરેક જગ્યાએ ફોર્સ છે. તો હું તો કહું દરેક માણસે આની અંદર સહકાર આપવો જોઈએ. અમારું ખાદી ભંડારની અંદર રોજના 400-500 માણસ આવતા હોય,
પાછી એવી ઘટના ના બને એના માટે કલેક્ટર સાહેબના કહેવાથી બધા આવ્યા છે અહીં ને અમને બંધ કરવાનો ઓર્ડર આપ્યો છે એ તમે એના નોંધ પૂરા કરી લ્યો એટલે અમારે નોંધ વધીને 3 થી 4 દિવસ તમે પૂરા કરી લો. અમારા નોંધની અંદર જાજુભાઈ છે નહીં, અમારે બાટલા રેડી છે, આવક જાવકની એન્ટ્રી જુદી છે, ઉપર પાણીના 2 ટાંકા મૂકવાના છે. ફાયર સેફટી માટેની થોડી ઘણી જે વસ્તુ કીધી છે એમને સાહેબે એ અમે પૂરી કરી દઈશું અને અમારી પણ નૈતિક ફરજ છે. તો અગ્નિકાંડ બાદ સુરતનું તંત્ર પણ જાગ્યું અને 8 દિવસમાં જ 836 મિલકતો સીલ કરવામાં આવી. બીયુ અને ફાયર એનઓસી વગરની મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 12 શાળા, 12 હોસ્પિટલ, 20 કારખાના સીલ કરાયા છે. તો પાલિકા પ્રશાસનની કલેક્ટર અને પોલીસ એ કાર્યવાહી હાથ ધરી હતી. તો અમદાવાદમાં સર્જાયેલા અકસ્માતમાં એક કિશોરીનું કરુણ મોત નીપજ્યું. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કિશોરીનું મોત થયું. ટ્રાફિક પોલીસે આરોપી અને તેના પિતા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. કાર માલિક નિલેશ અને પિતા ગોવિંદ ભરવાડ સામે ફરિયાદ થઈ છે. અમદાવાદના એસજી હાઈવે વિસ્તારમાં અકસ્માત થયો. કિશોરીને બચાવવા ગયેલા પરિવાર પર હુમલો થયો હતો. આરોપીને બચાવવા કેટલાક લોકો દોડી આવ્યા હતા. પીડિતાના પરિવારના સભ્યોને મારવામાં આવ્યો હતો. પીડિતાના પિતાની બોડકદેવ પોલીસે ફરિયાદ નથી નોંધી. મૃતક કિશોરીના પિતાનું નિવેદન પણ નોંધવામાં નથી આવ્યું. પોલીસ આરોપીને છાવરતી હોવાના મૃતકના પિતાના આક્ષેપ છે. એ લોકોએ હજુ અરજી નથી સ્વીકારી. પોલીસ જે મારામારીની જે છે અરજી જ હજુ લીધી છે, એની ઉપર સખ્ત કાર્યવાહી હજુ સુધી થઈ નથી. એ લોકો ત્યાં આગળ જ હતા જ્યારે મારો ભાણો અને મારી દીકરી જે મારી ભાણી છે એ 2 જણા દોડતા દોડતા બહાર નીકળ્યા. જેમને ખબર પડી એ દરમિયાન એ પ્રયત્ન કરતા હતા. પેલા છોકરો જે ડ્રાઈવર હતો ને જે એનું જે સગીર જે 17 વર્ષનો એને પકડવાનો પ્રયત્ન કર્યો અને એને કોકને કીધું કે મને છોડાવો અને એ એમના જે 3-4 જણા હતા ને એ બહાર નીકળી અને મારા ભાણાની પર પહેલા વાર કર્યો, મારામારી કરી. મારા ભાણાએ જોર જોરથી પછી કીધું કે મારી બેન છે અંદર, એને બચાવો કરી. તારે બધી પબ્લિક અમારી સોસાયટીની બહાર આવી. એ બહાર આવીને જોઈને પછી એ લોકો ભાગી ગયા અને ક્યાં ભાગ્યા શું છે ખબર નહીં, પણ ગાડી હાથમાં આવી એટલે પછી બધાનો આક્રોશ બહુ ઉઘરાયેલ હતો. એ અમે ત્યાં આગળ પબ્લિકે શું કર્યું શું નહીં કર્યું એ ખબર નથી, પણ એ 3 જણા ફરાર થઈ ગયા. પોલીસ જોડે માંગણી એટલી જ છે કે 3 જણા જે હતા એને પકડો અને એની ઉપર જે કાર્યવાહી કરવાની એ કરો. એની જોડે જે 3 જણા હતા એ સગીર હતા કે મોટા હતા એની તપાસ કરો. અમદાવાદના નિકોલમાં થયેલ હિટ એન્ડ રનનો મામલો છે. તેમાં પોલીસે કાર ચાલક અર્જુન ઠાકોરની ઓઢવમાંથી ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે. મોડી રાત્રે નિકોલના ગુરુકુળ સર્કલ પાસે ઘટના ઘટી હતી. રાત્રે ચાલવા નીકળેલા પરિવારને કાર ચાલકે અડફેટે લીધો હતો. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પરિવારના સભ્યો સારવાર હેઠળ છે. અમે જમીને ચાલવા નીકળ્યા હતા તો અમે પછી વળતા હતા ત્યારે મારી બેબી બહુ રડતી હતી. તો એમને સાયકલમાં બેસાડવા અમે ગયા તો અને મારો સાળો છે અને મારી વાઈફ અને અમે 4 જણા હતા. તો મારી બેબીને મારી વાઈફ અને હું બે બેસાડતા હતા સાયકલમાં અને મારો સાળો આગળથી રોતી હતી તો રમાડતો હતો. તો અમે સાઈડમાં હતા તો બી એટલી વારમાં કાર ચાલકે પાછળથી અમને ટક્કર દઈ દીધી અને અમને ઉલાડીને મોડી દીધા. ઊભી રાખીને કોઈ અમને કંઈ મદદ ના કરી અને લોકો નાસી ગયા ત્યાંથી. અને પછી અમને એમ્બ્યુલન્સ ભગાવી અને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને મારા શાળાને મોઢે અને હાથ પગમાં અને મોઢામાં હેમરેજ થયું છે અને મારા બેબીને નેટ પાસે ટાંકા લીધા છે અને દાંતમાં બહુ લોહી નીકળ્યું હતું તો એમાં બી સારવાર કરેલી છે. તો અંબાજીમાં ટ્રેલર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. જીઆઈડીસી વિસ્તારમાં બાઇક ચાલક ટ્રેલર સાથે અથડાયો. અકસ્માતમાં બાઇક પર સવાર 3માંથી 1નું મોત નીપજ્યું છે. એક મહિલા અને પુરુષ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ બાદ પાલનપુર ખસેડાયા છે. સમગ્ર મામલે અંબાજી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તો સુરત પલસાણા નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં એક કાર બેકાબુ બનતા અન્ય 3 કારને અડફેટે લીધી હતી. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. 6 થી 7 ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. માર્ગ પરથી પસાર થતા લોકો મદદ અર્થે દોડી આવ્યા હતા. અકસ્માત અંગે જાણ થતાં જ 108 તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
તો વડોદરામાં યુવકનું મોત થતા 3 સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના મારથી આમલેટની લારી ચલાવતા યુવકનું મોત થયું છે. 2 પોલીસ કર્મચારી સહિત 3 સામે હત્યાનો ગુનો દાખલ કરાયો છે. સયાજીગંજના 2 પોલીસ કર્મચારી પીસીઆર વાનના ડ્રાઈવરે માર માર્યો. ગંભીર ઇજાઓના કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. ફૈઝલ શેખ રેલવે સ્ટેશન પાસે આમલેટની લારી ચલાવતો હતો. 2 પોલીસ કર્મચારી સહિત ડ્રાઈવર લારીઓ બંધ કરાવવા ગયા હતા. યુવક સાથે બબાલ બાદ લાકડી વડે માર મારી રોડ પર ઢસેડવામાં આવ્યો. ફૈઝલ શેખને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. કેટલાક દિવસોથી પથારીવશ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. સયાજીગંજ પોલીસે 3 વિરુદ્ધ ગુનો નોંધી જેલ ભેગા કર્યા છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારની ઘટના. તો સુરત પોલીસ ફરી વિવાદમાં આવી છે. હત્યાની કોશિશના ગુનામાં આરોપી નાગેન્દ્ર રામ આશરે ગૌતમને પાંડેસરા પોલીસના 2 કર્મચારીઓ ઉત્તર પ્રદેશથી પકડી ટ્રેન મારફતે સુરત લઈને આવતા હતા. તે દરમિયાન ભૂસાવલ રેલવે સ્ટેશને પાસે ટ્રેન ધીમી પડતા આરોપી ચાલુ ટ્રેનમાંથી કૂદી ભાગી ગયો હતો. તો બીજી તરફ આરોપીના ભાઈ ઓમ પ્રકાશે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પોતાના ભાઈનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ નિપજાયાનો આરોપ સાથે કોર્ટમાં પહોંચ્યા હતા. કોર્ટના હુકમ અનુસાર પાંડેસરા પોલીસ ફરિયાદી બની હેડ કોન્સ્ટેબલ સંજય અને પ્રતિક રાઠોડ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. મહત્વનું છે કે 2021માં ભેસ્તાન વિસ્તારમાં નાગેન્દ્ર ગૌતમે જયપ્રકાશના 2 બાળકોને ધાબેથી ફેંકતા ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં પોલીસે નાગેન્દ્ર સામે હત્યાની કોશિશનો ગુનો પણ નોંધ્યો છે. कोर्ट के आदेश से हम करना चाहते थे मगर हमारा यहाँ कोई सुनवाई नहीं कर रहे हैं. पुलिस वाले जो है हमारा कोई न्याय नहीं कर रहे हैं. पुलिस को अपने सपोर्ट कर रहे हैं सर. उसके बाद जो है हमारा मैं करता हूँ तो बोलते हैं तुम्हारा जो है तुम कोर्ट के आदेश से कोर्ट ने तुम्हारा गलत आदेश ने दिया है. इसके लिए हम कहे सर कोर्ट ने गलत आदेश नहीं दिया, जो दिया सही दिया. हम कोर्ट के आदेश के अनुसार हम चलना चाहते हैं. कोर्ट के आदेश के हमें न्याय मिलना चाहिए. પોલીસે ભીનું સંકેલી લેવાની પૂરેપૂરી તજવીજ કરી છે. મારો ફરિયાદી ફરિયાદ આપવા ગયો છે. પહેલે તો એને કોઈ નોટિસ આપવામાં આવી નથી. ફક્ત 27 તારીખે રાતના ફોન કરીને એને એવું કહેવામાં આવ્યું છે કે કાલે પોલીસ સ્ટેશન આવી જજો. શેના માટે કેમ કંઈ નહીં. બીજે દિવસથી એને જ્યારે નજર કેદ કરવામાં આવ્યો હોય એ રીતે વર્તન કરવામાં આવ્યું છે. ત્યારબાદ મારા સીલે મને ફોન કરીને કહ્યું કે સાહેબ મને આ રીતે પાંડેસરામાં બોલાવ્યા છે તો તમે આવો. હું ગયો. ત્યાં એક તૈયાર ડ્રાફ્ટ તૈયાર હતી, ફરિયાદ તૈયાર હતી. એમણે બધું લખીને રાખેલું હતું અને એમણે એમાં 2 પોલીસવાળા વિરુદ્ધ ફરિયાદ તૈયાર કરીને રાખેલી હતી અને એમાં એવું કહેવામાં આવતું હતું કે તમારા સીલને કહો કે આની અંદર સહી કરી દે. મારા સીલે સ્પષ્ટ શબ્દોમાં કીધું કે કોર્ટે જે આદેશ આપ્યો છે એ મુજબની ફરિયાદ હોય તો હું સહી કરીશ. તમે આ 2 પોલીસવાળા વિરુદ્ધ ફરિયાદ કરવાનું કહો છો પણ બીજા બધાનું શું? તો ઈઓડબ્લ્યુ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ, જેમાં બીએપીએસ સંપ્રદાયની ઓળખ આપી છેતરપિંડી કરવામાં આવી. સુરત જિલ્લાના બક્ષીપંચ મોરચાની પણ ઓળખ આપી હતી. 1,75,84,000ની છેતરપિંડી આચરવામાં આવી. એમડી એન્ટરપ્રાઇઝ નામની ફર્મમાં રોકાણ કરાવી છેતરપિંડી આચરવામાં આવી. જુલાઈ 2023થી થોડા કરીને કરોડોની છેતરપિંડી કરી. ઈઓડબ્લ્યુ ક્રાઇમ બ્રાન્ચે 6 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કોની સામે ફરિયાદ દાખલ થઈ છે? તો દીપેશ મકવાણા, નિકિતા મકવાણા, ધવલ મકવાણા તેમજ હંસા મિસ્ત્રી, પાર્થ મિસ્ત્રી અને ધ્રુવિલ દેસાઈ સામે ફરિયાદ નોંધાઈ છે. તો ઇસરોના સાયન્ટિસ્ટ એન્જિનિયર સાથે થઈ છેતરપિંડી, જેમાં ઘરમાં ફર્નિચર તેમજ ઇન્ટિરિયરનું કામ કરવાના નામે ઠગાઈ થઈ છે. 7 લાખ મેળવી કામ અધૂરું કરી આચરી છેતરપિંડી. 3.86 લાખ લેવાના નીકળતા હતા, પરત ન આપતા ફરિયાદ થઈ. ગુરુનામસિંહ ડિગુઆ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના બોપલના ઘરમાં ફર્નિચરનું કામ કરવામાં આવી રહ્યું હતું. અમદાવાદના સોલા પોલીસ મથકે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં ઘરેલુ હિંસા અને પતિએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ફરિયાદ નોંધાવી છે. 51 લાખ રોકડા તેમજ દાગીના લીધા બાદ પણ દહેજ માંગી ત્રાસ આપવામાં આવતો હતો. પતિ સહિતના 4 સાસરિયાઓ સામે ગુનો નોંધાયો છે. તો
તો સુરતના ઉમરા ગામ ખાતે આવેલી જમીનને ગ્રામજનોએ ટ્રસ્ટીઓની નિમણૂક કરી દેખરેખ માટે આપી હતી, જે ટ્રસ્ટીઓ દ્વારા ગ્રામજનોને વાતોમાં ભેળવી ત્યાં ફૂડ કોર્ટ શરૂ કરી દેવામાં આવ્યો। આ ફૂડ કોર્ટ શરૂ કરી ટ્રસ્ટીઓ વર્ષે 40 થી 50 લાખનું ભારે ભરખમ ભાડું વસૂલી રહ્યા હતા। આ વાતની જાણ ગ્રામજનોને થઈ તો ગ્રામજનોએ કહ્યું કે ભાડા કરારની સમય મર્યાદા પૂર્ણ થાય ત્યારબાદ ફરી ભાડે આપવાની નથી। મીટિંગમાં ટ્રસ્ટીઓએ વાતને સ્વીકારી હતી, પરંતુ જેમ સમય મર્યાદા પૂર્ણ થઈ ત્યારે ફરીથી ભાડા કરારને રિન્યુ કરી તમામ ટ્રસ્ટીઓ રફુચક્કર થઈ ગયા હતા। હાલમાં ફૂડ કોર્ટનો વિવાદ કોર્ટ સુધી પહોંચી ગયો છે। ગ્રામજનોની એક જ માંગ છે કે જે ભાડા કરાર રિન્યુ કરવામાં આવ્યો છે તે કેન્સલ કરવામાં આવે અને ટ્રસ્ટીઓ પોતપોતાના પદેથી રાજીનામું આપી આ જગ્યા ફરી ગ્રામજનોને હવાલે કરી દે। આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જેમણે છેલ્લા 10 વર્ષથી કોઈ સામાન્ય સભા બોલાવી નથી, કોઈ વાર્ષિક હિસાબો રજૂ કર્યા નથી અને 2018 જ્યારે એમની 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ પછીથી સંપૂર્ણ રીતે ગેરકાયદેસર મનસ્વી રીતે અને પોતાના આર્થિક સ્વાર્થ માટે આ પાર્ક બીજા 6 વર્ષ પોતાની મનસ્વી રીતે ચલાવી, જેમાં 6 ખારવા ટ્રસ્ટીઓના મેળાપીપણામાં આ કૌભાંડ થયું છે અને એની પાછળ 2400 થી 2500 ગામના જે સભાસદો છે એનું હિત જોખમમાં આવ્યું છે, એટલે આજ રોજ અમે અહીંયા ભેગા થયા છે। તો ભરૂચના આમોદમાં વડોદરા જીએસટી વિભાગે દરોડા પાડ્યા, જેમાં એનવી સિરામિક નામની દુકાનમાં દરોડાથી ખળભળાટ મચ્યો। પુરુષા રોડ નવી નગરી વિસ્તારમાં આવેલી છે આ દુકાન। શનિવારે મોડી રાતના 1 વાગ્યા સુધી ચાલ્યું હતું સર્ચ। એનવી સિરામિકની રાજ્યભરમાં આવેલી છે તમામ બ્રાન્ચ, ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા। ડભોઈ તાલુકામાં એ માએ જ પોતાની મમતા લજવી, જેમાં ભીલાપુર ગામ નજીક મળી આવ્યું મૃત નવજાત બાળક। ડિલિવરી થયા બાદ બાળકને ફેંકી માતા ફરાર થઈ ગઈ। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। હાઈવે પરના સીસીટીવી ચેક કરીને પણ તપાસ થઈ રહી છે। 2 દિવસના મૃત બાળકને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયું। તો જામકંડોળામાં તાંત્રિક વિધિના નામે વેપારી સાથે છેતરપિંડી કરતી મદારી ગેંગને ઝડપી લેવામાં આવી છે। ખજુરડાના વેપારી પાસેથી તાંત્રિક વિધિના નામે ગુરુચેલા સહિત 4 શખ્સોએ 13 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો। વેપારીને રુદ્રાક્ષ આપ્યા બાદ તાંત્રિક વિધિના નામે રૂપિયા એઠ્યા હતા। ત્યારબાદ નકલી નોટો અને રમકડા ભરેલી બેગ પધરાવી ધુતારા ફરાર થઈ ગયા હતા। છેતરપિંડીની ઘટનાને લઈને વેપારીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। તેના આધારે પોલીસે મદારી ગેંગના જાલમનાથ પઢિયાર, જોગનાથ પઢિયાર, પ્રકાશનાથ અને ઝવેરનાથને દબોચી લીધા હતા। આરોપીઓ પાસેથી 6.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તો સુરતમાં દારૂના અડ્ડા પર જનતા રેડ દરમિયાન હુમલો કરવામાં આવ્યો। જનતા રેડ કરવા ગયેલા યુવક ઉપર જીવલેણ હુમલો થયો। બુટલેગરો દ્વારા કરાયો યુવક પર હુમલો। જયેશ ગુર્જર નામના યુવક પર જીવલેણ હુમલો કરાયો। જયેશ ગુર્જર અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યો છે। સ્થાનિક લોકોને સાથે રાખીને જનતા રેડ કરાઈ હતી। દેશી દારૂનો મોટો જથ્થો સ્થળ પરથી મળી આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો સુરેન્દ્રનગરમાં અલગ અલગ જ્ઞાતિના 2 જૂથ વચ્ચે મારામારી થઈ, જેમાં તીક્ષ્ણ હથિયાર વડે મારામારી થતા 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અંગત દાવતમાં મારામારી થઈ હોવાનું અનુમાન છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતમાં યુવકને માર મારીને 2 લાખની ખંડણી માંગવાનો કેસ છે, તેમાં ઉધના પોલીસ આરોપીઓની શાન ઠેકાણે લાવી, જેમાં 4 આરોપીઓની ધરપકડ બાદ પોલીસે સરઘસ કાઢ્યું હતું। હાથમાં બિયર લઈ મિત્રને માર મારી ખંડણી માંગી હતી। અગાઉ હત્યા કેસમાં ધમકીના કેસમાં પણ આરોપી જેલમાં ગયો હતો। જેલમાં મિત્ર પપ્પુ વાટે મળવા આવતા હોબાળો કર્યો હતો। અન્ય સાગરીતો સાથે મળી પપ્પુને માર માર્યો હતો। તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ઈસમોનો આતંક જોવા મળ્યો, જેમાં નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર ટોળાએ તોડફોડ કરી હતી। ઈસમોની તોડફોડના સીસીટીવી પણ સામે આવ્યા છે। 10 થી 15 લોકોના ટોળાએ આખું ટોલ પ્લાઝા બાનમાં લીધું। ઘટનાના 30 કલાક બાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। ટોલ પ્લાઝા પર તોડફોડને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ઈસમોની તોડફોડના સીસીટીવી વિડીયો છે તે પણ સામે આવ્યા છે। 10 થી 15 લોકોના ટોળાએ આખું ટોલ પ્લાઝા બાનમાં લીધું હતું। જે સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે। અવારનવાર જે ટોલ પ્લાઝા હોય છે તેઓને
બાનમાં લેવામાં આવતા હોય છે અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં. ત્યાંની જે સ્થાનિક ગેંગ હોય, સ્થાનિક સામાજિક તત્વો હોય તેઓના દ્વારા ટોલ પ્લાઝા પર તોડફોડનો વિડીયો છે તે પણ સામે આવ્યો છે. અમદાવાદના અઢવ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયાનો કેસ છે. તેમાં પોલીસે અભિમન્યુ નામના વ્યક્તિની અટકાયત કરી છે. અભિમન્યુની તપાસ બાદ નવો ખુલાસો થયો છે. અભિમન્યુની ગાડીમાં ડ્રગ્સ મૂકવામાં આવ્યું હતું. જૂના પાર્ટનર નરેશ દ્વારા આ ડ્રગ્સ મૂકવામાં આવ્યું હતું. અભિમન્યુ નરેશનો ડેટા લઈ વેપાર શરૂ કરતા વિવાદ થયો હતો. નરેશને નુકસાન થતાં અભિમન્યુને આપી હતી ધમકી. નરેશે રાજસ્થાનથી 2 વ્યક્તિઓને ડ્રગ્સ મૂકવા આપ્યું હતું. તો સુરતમાં નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ થયો છે, જેમાં એસઓજીએ 42 લાખથી વધુનું ડ્રગ્સ અને ગાંજો ઝડપી પાડ્યો છે. ઓનલાઈન ડાર્ક વેથી મંગાવવામાં આવ્યો હતો નશીલો પદાર્થ. 170 મિલીગ્રામ એલએસડી ડ્રગ્સ અને ગાંજો જપ્ત કરાયો છે. અડાજણ વિસ્તારમાંથી એસઓજીની ટીમે નશીલો પદાર્થ ઝડપ્યો છે. પાર્થ મંદિરવાલા નામના શખ્સે ડ્રગ્સ મંગાવ્યાનું તપાસમાં ખુલ્યું છે. હીરાના વ્યવસાય સાથે જોડાયેલો છે પાર્થ મંદિરવાલા. ડ્રગ્સના પાર્સલો મંગાવી નશાનો વેપાર કરતો હતો. આરોપી પાર્થ હાલ બેંકોકમાં રહેતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. પાર્થ મંદિરવાલા કરીને એક વ્યક્તિ જે અડાજણમાં કૃષ્ણકુંજ સોસાયટીમાં રહે છે, એ આવો જથ્થો એણે મંગાવેલો છે. તો ત્યાં જઈને રેડ કરતા અમને ત્યાંથી 21.820 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળ્યો, જેની કિંમત 65,000 સમથિંગ થાય છે, અને 9 LSDની સ્ટ્રીપ મળી છે કે જેની કિંમત છે એ 42 લાખ રૂપિયા થાય છે. ટોટલ 43,15,000નો મુદ્દામાલ જપ્ત કરેલો છે. જે પાર્થ મંદિરવાલા છે આરોપી, એ ઘરે મળી આવેલ નથી અને અમને માહિતી મળી છે કે તે બેંકોક ખાતે છે. એટલે અત્યારે અમે NDPSની કલમો ઉમેરીને કેસ કરેલો છે તથા તેની શોધખોળ ચાલુ છે. સુરત શહેર પોલીસને વધુ એક સફળતા હાથ લાગી છે. આપને જણાવી દઈએ કે સુરત શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ બ્રાન્ચ દ્વારા LSD ડ્રગ્સ અને ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે, અને જે કુરિયર દ્વારા મંગાવવામાં આવ્યું હતું બેંકોકથી આ LSD જે ડ્રગ્સ છે તે મંગાવવામાં આવ્યું હતું. આપ સીધા દ્રશ્યો જોશો કે સૌથી પહેલાં તો હું આપને ગાંજો બતાવી દઉં. આ થોડીક માત્રામાં ગાંજો છે જે મળી આવ્યો હતો LSD ડ્રગ્સની સાથે. 42 લાખ જેટલાનું LSD ડ્રગ્સ જે છે અને ગાંજાની સાથે તે હાલ કબજે કરવામાં આવ્યો છે. પાર્થ મંદિરવાલા કરીને જે આરોપી છે, જે હાલ મૂળ હીરાના કારોબાર સાથે સંકળાયેલો છે. અવારનવાર ભારત બહાર એને જવું પડતું હોય છે. પરિવારમાં તેની પત્ની છે, તેના પિતા છે, પરંતુ પરિવાર આ વાતથી અજાણ હતું. બીજી તરફ વાત કરીએ આ ગાંજો હતો, અને LSD તમે જોઈ શકો છો કે કેટલી માત્રામાં છે, અને હાલ આટલી માત્રાનું LSD જે છે તે ફક્ત 42 લાખ રૂપિયાનું માનવામાં આવી રહ્યું છે, અને 9 પડીકી આજે તમે જોઈ રહ્યા છો એમાં 9 એના જે કટકા છે તે પડે છે, અને આ 9 કટકાની સાથે 42 લાખ રૂપિયા જેટલાનું આ ફક્ત ને ફક્ત LSD છે. ને એવું પણ માંગવામાં આવે છે કે ડાર્ક વે નામની વેબસાઇટ જે કુરિયર કંપની છે તેના પરથી આ જે LSD ડ્રગ્સ અને ગાંજો છે તે બેંકોકથી મંગાવવામાં આવ્યો હતો. હાલ તો સુરત શહેર SOG પોલીસે આ મુદ્દામાલ ઝડપી પાડ્યો છે, કેસ કરવામાં આવ્યો છે. પાર્થ મંદિરવાલાને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે ગુજરાત પોલીસ જલમાર્ગ હોય, થલમાર્ગ હોય કે હવાઈ માર્ગ હોય, તમામ વસ્તુ પર ચાંપતી નજર હોય છે, ત્યારે ફરી એકવાર ગુજરાત પોલીસે જે કુરિયર દ્વારા ડ્રગ્સ મંગાવવામાં આવતું હોય છે તેની પર બાજ નજર રાખી રહી છે. અને જે ભારત બહારથી, કારણ કે અમુક વાર એવું થાય છે કે પોલીસ જે આરોપીઓને પકડતી હોય છે તેમના જે છુપા રસ્તાઓ હોય છે તે નીકળી આવતા હોય છે, અને એને કારણે નવા કિમિયાઓ જે આ નશીલા પદાર્થો વેચનારા છે, માફિયાઓ છે તે અપનાવતા હોય છે. અને હાલ જે રીતે ગુજરાત પોલીસ કામ કરી રહી છે, નશીલા પદાર્થોનું વેચાણ કરનારાઓનું હવે ખેર નથી. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે હું અમિત રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ, પરંતુ 4 જૂને જોવાનું ચૂકતા નહીં. લોકસભા ઇલેક્શનના પરિણામ સૌથી ઝડપી, સૌથી સચોટ પરિણામ અમે આપને બતાવવાના છીએ. હાલ રજા આપશો. નમસ્કાર. ચાહે હોય ચૂંટણીનો એક્ઝિટ પોલ કે પછી હોય પરિણામ, રાજકોટ અગ્નિકાંડના એક ઘટનાક્રમ પર છે ગુજરાત ફર્સ્ટની નજર. 27 હુતાત્માને ન્યાય માટે અમારી લડત ચાલુ જ છે. સમાચારો ગમે તે આવે પણ રાજકોટ હત્યાકાંડના અપડેટ્સ આપવામાં ગુજરાત ફર્સ્ટ નહીં રાખે કોઈ કસર. રાજકોટ અગ્નિકાંડમાં ન્યાયની સૌથી મોટી લડત
ગુજરાત ફર્સ્ટને સંગ